છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ઉપક્રમે સ્વચ્છતા અભિયાનનું વિધિવત શુભારંભ કરવામાં આવ્યો। લોકસભા સાંસદ જશુ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમ। તો નગરના મધ્યમાં આવેલ મહિલા પોલીસ મથક પાસેથી શરૂ થયેલા અભિયાન દરમિયાન નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકા સમિતિના ચેરમેનો અને શહેર ભાજપના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે બધા જ સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, આ પ્રકારના જે કાર્યક્રમો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરની અંદર સફાઈ અભિયાન આદરવામાં આવ્યું। આ પ્રસંગે નગરના બધા પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને સૌ નાગરિકો ઉપસ્થિત રહી આ કાર્યમાં સહયોગ આપ્યો છે। ત્યારે સવારે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વંદે માતરમ।